તો હલો ફ્રેન્ડ, જય માતાજી, સ્વાગત તમારું મારા નવા બ્લોગમાં. તો અમે આવી ગયા છીએ મામાના ઘરે. જે નવું ઘર લીધું છે બંગલો, એનું અહીંયા વાસ્તુ પૂજા અને નવગ્રહ શાંતિને એના બધા હવન સ્ટાર્ટ થવાના છે. તો જોઈ લો, અહીંયા સરસ મજાની પૂજાની તૈયારી શરૂ થઈ ગઈ છે. અહીંયા બેઠા છે ગોળ બાપા બધા. જોઈ લો, ત્યાં બેઠી છે મેડમની બાજુમાં છે મમ્મી, તેજલ. આ છે પ્રકાશ એની વાઈફ, પાછળ તેજલ બેઠી છે, મામાનો છોકરો છે, મામાની છોકરી, મહારાજો બેઠા છે. જોઈ લો, સરસ મજાના દેવી દેવતાઓ બિરાજમાન છે અહીંયા. ટોટલી નવ ગ્રહ અને વાસ્તુ ને બધી જ પૂજા રાખી છે અહીંયા. અને ચોખા બી જો કેવી રીતના મસ્ત કલર કરીને એકદમ પરફેક્ટલી ડિઝાઇન કરીને મૂકેલા છે. તો જોઈ લો, દેવી દેવતાઓની પૂજા સ્ટાર્ટ થઈ ગઈ છે. સૌ પ્રથમ ગણપતિ દાદાને તિલક કર્યો. હવે બધા દેવી દેવતાઓની વારી, કેમ કે પ્રથમ પૂજનારા ગણપતિ બાપાની પૂજા તો પહેલાં જ થાય છે. અને મારું બાજુમાં બેઠા છે મેડમ. તો હવે બધા દેવી દેવતાઓને પોતપોતાના સ્થાન ઉપર ગ્રહણ કરાવી દીધું. જોઈ લો, હરેક દેવી દેવતાઓના પોતપોતાના સ્થાન પૂજા થઈ ગઈ છે. તો મિત્રો, અંદર હવન સ્ટાર્ટ થઈ ગયું છે એટલે અમે બહાર આવી ગયા. તો જોઈ લો, અહીંયા બહાર બધા જ લાઈનમાં બેસી ગયા છે. અલ્પેશની બાજુમાં અલ્પેશની બેન, અલ્પેશની બેનની બાજુમાં એનો છોકરો, એના છોકરાની બાજુમાં એની નાની, અહીંયા ધનજી મામા, પપ્પા એટલે મારા સસરાજી અહીંયા કંઈક સાયકલ ઉપર વેચવા આવ્યા છે. અને અહીંયા જોઈ લો, જોરો શોરોમાં પકવાન બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. જોઈ લઈએ, સરસ મજાનો કોબીનો સંભારો બની ગયો છે. અહીંયા ભજીયાની તૈયારી છે, ત્યાં છે મરચાં. અને અહીંયા જોઈ લો, સરસ મજાનું જમવાનું. તો બસ હવન ને બધું પૂજા પતી જાય એટલે પછી જમવાનું બનાવવાની શરૂઆત થઈ હશે. અને જોઈ લો, બટેકાની કાતરી કરી નાખી છે કે ભજીયા બનાવવા માટે બટેકાના. અને આજે અહીંયા જમણવાર છે એટલે ડોકેશભાઈ બી હાજર થઈ ગયા છે, કેમ કે ટેન્ટ વગેરે બાંધ્યું છે એટલે બધાને શું છે, એકદમ છાવડામાં બેસવાની આદત પડી જાય ને. આ લોકોને જોઈએ સરસ મજાના નીચે ઘૂસી ગયા છે. અને આ જે એરિયો એટલે આ બધું શું છે રો હાઉસ જેવી રીતના છે.
એક રો હાઉસ અલગ અલગ જોઈ લો. ત્યાં બી સામે એક જ ટાઈપના રો હાઉસ એવી રીતના અહીંયા જ છે, એવી રીતના રો હાઉસ. અને મિત્રો અહીંયા પણ જોઈ લો બોમ્બેની જેમ ગેસની પાઇપલાઇન આવી ગઈ છે. અને અહીંયા જોઈ લો અહીંયાના છોકરાઓ બહુ એકદમ હેલ્પફુલ. આપણે ફ્રેન્ડ્સ લોકોને આમંત્રણ આપે તો જોઈ લો કોઈને કાંઈ કરવાની જરૂરત નથી, બધું એ લોકો જ એનિમેટ કર્યા રાખે છે એમની મેળે. અને તો ચાલો હવન પતે પછી આપણે અંદરનો ફરીથી એકવાર નજારો લેવા જશું, વિડીયો કરશું. હા તો ફ્રેન્ડ્સ અહીંયા હવન સ્ટાર્ટ થયા છે. જો તો મિત્રો હવન પતી ગયા છે અને અહીંયા જોઈ લો હવનની આરતી થઈ રહી છે. હવનની ચલો હરી ગૌરી નારાયણી નમસ્તે. તો ફ્રેન્ડ્સ વાગી ગયા છે બપોરના 2 અને જોઈ લો અહીંયા જમવાનું બનીને રેડી છે. તો તમને બતાવું ચટણી, ભાત, શ્રીખંડ, કોબીનો સંભારો, પાપડ, પૂરી, અહીંયા છે વટાણા બટેકાનું શાક, દાળ અને ભજીયામાં છે બટેટાવાળા, ભજીયા, ફુલેવરી, મરચાં અને આ બટેટાના ભજીયા. તો એકદમ ફર્સ્ટ ક્લાસ. બે શ્રીખંડ જોઈ લો એકદમ સરસ. તો ચાલો હવે બધા ફેમિલી બેસી ગયા છે જમવા અને જો તો હવે ફટાફટ આપણે જમીએ. ફ્રેન્ડ્સ રાતના વાગી ગયા છે 9:30 અને અહીંયા જોઈ લો હૈદરાબાદી પુલાવ બનીને રેડી છે. અને આજનું જે જમવાનું ટોટલી છે આ માસીએ બનાવેલું છે. તો બપોરનું પણ જમવાનું એકદમ ફાઇન હતું અને ત્યાંનું પણ એકદમ ટેસ્ટી હતું. સાથે સત્યનારાયણની કથા હતી પણ અંદર એટલી ગર્દી હતી કે જવાનો મોકો જ ન મળ્યો. બધા લેડીઝ જ બધા હતા. તો કેવો લાગ્યો તમને આ હૈદરાબાદી પુલાવ? એક નંબર છે. કેમ સાથે જોઈ લો અહીંયા છાસ. અને બપોરના પણ સારું હતું. તો હા તો એ એકચ્યુઅલી ઉપરથી એને જે તડકો આપેલો છે ગ્રીન કલરનો જે છે આખો મસાલાનો. આજે અહીંયા રોકાવાનું હવે અહીંયા જ છે. તો થોડી વાર પછી આપણે મળીએ, બરાબર?